માતાજી મિત્રો, આજે આપણે મેથી જે સેહત માટે સારી છે તેમાંથી બનતા આપણે મેથીના મૂઠિયા આજે બનાવીશું, જે ઘરમાં બધાને જ ભાવતા હોય છે. મેથીના મૂઠિયા બનાવવા માટે જરૂર પડતી સાધન સામગ્રીમાં 1 બાઉલ મેથી, 1 બાઉલ બાજરીનો લોટ, 1 બાઉલ ઘઉંનો લોટ, 1 બાઉલ ચણાનો લોટ અને 1 બાઉલ ઘઉંનું ભરડું અને 1 બાઉલ આદુ મરચાંની પેસ્ટ. મેથી મૂઠિયાનો લોટ બાંધવાનું ચાલુ કરીશું, જેમાં 1 બાઉલ બાજરીનો લોટ એડ કરીશું. તેના પછી 1 બાઉલ ઘઉંનો લોટ, પછી 1 બાઉલ ચણાનો લોટ અને 1 બાઉલ ઘઉંનું ભરડું એડ કરી લઈશું. તેના પછી તેમાં 1 બાઉલ મેથી એડ કરીશું. તેના ઉપર આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું. મસાલો કરીશું. એમાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જેટલો અજમો હાથથી મસળીને આપણે અંદર મિક્સ કરી લઈશું. એડ કર્યા બાદ હવે 1 ટેબલ સ્પૂન અંદર હિંગ એડ કરીશું. ત્યારબાદ અડધી ટેબલ સ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરીશું. 1 ચમચી ખાંડ, લીંબુનો રસ એડ કરીશું. તેના ઉપર થોડું તેલ એડ કરીશું. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી તેનો લોટ બાંધીશું. એક વાટકી તેમાં પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. મૂઠિયાનો લોટ બંધાઈ ગયો છે. હવે તેને લુવા પાડીને આપણે બાફવા માટે મૂકીશું. બાંધેલા લોટમાંથી તેને આ રીતે વણી નાખીશું. ગેસને ધીમી આંચ ઉપર રાખીને તેને બાફવા માટે આપણે મૂકી દઈશું. 5 10 થી 15 મિનિટ જેવું તેને સ્ટીમ થવા દેવું પડે, જેથી તે રૂ જેવા પોચા બને. મૂઠિયા સારી રીતે ધીમી આંચ ઉપર બફાઈ ગયા છે. હવે તેને આપણે નાના નાના પીસમાં કટ કરી લઈશું. બધા મૂઠિયા હવે સારી રીતે કટ કરી લીધા છે. હવે તેને આપણે વઘાર માટે લઈશું. ટેબલ સ્પૂન રાઈ, 2 ટેબલ સ્પૂન તલ, 2 ટીસ્પૂન લીમડાના પત્તા. હવે તેમાં આપણે મૂઠિયા એડ કરી લઈશું. તેને સારી રીતે વઘારમાં મિક્સ કરી લઈશું. ઉપરથી તેમાં થોડા કોથમીરના પાન એડ કરીશું, જેથી મૂઠિયાનો ટેસ્ટ સારો આવે. આવી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ જીજેનું રસોડું સબસ્ક્રાઈબ કરો.